આજના આ સઘન વિશ્લેષણમાં આપણું મુખ્ય ફોકસ ગુજરાતમાં રોજગારીની બે બહુ મોટી અને મહત્વપૂર્ણ તકો પર છે. હા, બિલકુલ. અને આપણી પાસે 1 માર્ચ 2026ના રોજ યોજાનાર 2 અલગ અલગ ઇન્ટરવ્યૂની એકદમ સચોટ માહિતી છે. સાચી વાત છે. તો પહેલી કંપની છે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ. આ હંસલપુર બેચરાજી પ્લાન્ટ માટે છે. હા, બેચરાજી પ્લાન્ટ. અને આ ખાસ ગુજરાતના સ્થાનિક ઉમેદવારો માટે જ એક વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી છે. બરાબર. અહીં પહેલી પોસ્ટ સ્ટુડન્ટ ટ્રેની માટે છે. મેં નોંધ્યું છે કે આમાં ડબલ આઈટીઆઈની વાત છે. તો આ કન્સેપ્ટ શું છે? એટલે જુઓ, આ એક બહુ રસપ્રદ મોડલ છે. ડબલ આઈટીઆઈ એટલે ભણતા ભણતા કમાવાની તક. જે ઉમેદવારો ઓછામાં ઓછા 40% સાથે ધોરણ 10 પાસ છે અને નોન ટેકનિકલ આઈટીઆઈ પાસ છે, તેઓ આ વ્હીકલ ટેકનિશિયન ટ્રેડમાં જોડાઈ શકે છે. અને ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ, રાઈટ? હા, 18 થી 21 વર્ષ. અને સૌથી આકર્ષક વાત એ છે કે આ સમયગાળા દરમિયાન માસિક 16,267 રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ મળે છે. અરે વાહ! એટલે પ્રેક્ટિકલ જ્ઞાનની સાથે આર્થિક ટેકો પણ મળી રહે. બિલકુલ. હવે બીજી પોસ્ટની વાત કરીએ તો એપ્રેન્ટિસ અને એફટીસી એટલે કે ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ માટે છે. હા, આ ટેકનિકલ આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો માટે છે ને, જેમ કે ઇલેક્ટ્રિશિયન, ફિટર, ટર્નર અને વેલ્ડર. અહીં ઉંમર 18 થી 24 વર્ષની છે. અને આમાં પગાર પણ સારો છે. એપ્રેન્ટિસ માટે 19,500 અને એફટીસી માટે 25,300 રૂપિયા. વત્તા વાર્ષિક બોનસ તો ખરું જ. અને કંપની રાહત દરે ભોજન, રહેઠાણ, યુનિફોર્મ અને મેડિકલ વીમા જેવી સુવિધાઓ પણ આપે છે. તો ઇન્ટરવ્યૂ માટે ક્યાં જવાનું રહેશે? તારીખ ખાસ યાદ રાખવાની છે. 1 માર્ચ 2026 રવિવાર સવારે 10 વાગે. અને સ્થળ છે સરકારી આઈટીઆઈ મહેસાણા, વિરમગામ, તળાજા. હા, અને સાથે સુરેન્દ્રનગર તેમજ પાલનપુરની સરકારી આઈટીઆઈ ખાતે પણ. બરાબર. ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રોની 3 ઝેરોક્સ ફોટો અને આધાર કાર્ડ સાથે લઈ જવાનું છે. એકદમ સાચું. હવે આપણે બીજી કંપની પર આવીએ, જે તદ્દન અલગ એટલે કે શૈક્ષણિક ક્ષેત્રે છે. નૂતન ગ્લોબલ સ્કૂલ, વિસનગર. હા, આ વોક ઇન ઇન્ટરવ્યૂ છે અને સૌથી સારી વાત એ છે કે ફ્રેશર્સ પણ આવકાર્ય છે. બરાબર. સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં અનુભવ માંગતા હોય છે, પણ અહીં નવા ઉમેદવારો માટે બહુ સારી તક છે. હા, પ્રી પ્રાઇમરીથી લઈને સિનિયર સેકન્ડરી સુધીની જગ્યાઓ છે. સાચી વાત. અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો માટે ટીજીટી અને પીજીટીની જરૂર છે. અને આ ઉપરાંત એક્ટિવિટી ટીચર્સની પણ જરૂર છે, ડાન્સ, સ્પોર્ટ્સ અને કરાટે માટે. હા, બિલકુલ. અને કાઉન્સિલર તેમજ એડમિનિસ્ટ્રેટર માટે પણ ખાલી જગ્યાઓ છે. આ બધું જોતા લાગે છે કે સ્કૂલ મોટા પાયે ભરતી કરી રહી છે. તો આ ઇન્ટરવ્યૂનો સમય શું છે? આ પણ 1 માર્ચ 2026 રવિવારના રોજ જ છે, પણ સમય સવારે 9:30 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો છે. અને સ્થળ નૂતન ગ્લોબલ સ્કૂલ, ગાંધીનગર, અંબાજી હાઈવે, વિસનગર છે. હા, બસ ઇન્ટરવ્યૂમાં લેટેસ્ટ રિઝ્યુમ અને પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રાખવાનો છે. ખૂબ સરસ. યુવાનોએ પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ આ બંનેમાંથી યોગ્ય જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે અચૂક પહોંચી જવું જોઈએ. ચોક્કસ. કારકિર્દીની શરૂઆત કરવા માટે આનાથી ઉત્તમ તક ભાગ્યે જ મળે. અને હા, આવી નોકરી અંગેની અપડેટ સતત મેળવવા માટે mogerumehoona.in વેબસાઇટની રોજ વિઝિટ કરતા રહેવું જોઈએ. બિલકુલ. અને નોકરીની ઉપયોગી માહિતી નિયમિત મેળવવા મોઘેરુ મેહોના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકવું નહીં. હા, આ વિડીયોને લાઇક કરી અને કારકિર્દીની તલાશમાં રહેના મિત્રો સાથે શેર પણ કરવો. જો કોઈ સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકાય છે. સાચી વાત. અંતમાં એક વિચારવા જેવી બાબત એ છે કે જ્યારે ઓટોમોબાઈલ ઉદ્યોગ અને શિક્ષણ જેવા તદ્દન અલગ ક્ષેત્રોમાં એકસાથે મોટા પાયે ભરતી થાય છે. હા, બહુ મોટો મુદ્દો છે. બિલકુલ. ત્યારે તે સ્થાનિક યુવાનોના કૌશલ્ય વિકાસ અને ભવિષ્યને કેવી નવી દિશા આપી શકે, આ વિશે ચોક્કસ વિચારવા જેવું છે.